જોડાવી જાઓ ટ્રેક્ટર વાળા ભાઈ ઉભું રાખો ગાડી ભારત માતા કી વંદે વંદે જય જવાન જય જવાન ચાલો ભારત માતા કી વંદે વંદે ઇન્કલાબ 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 જય જવાન જય જવાન જય જવાન જય જવાન ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી ઇન્કલાબ 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 ઇન્कलाब बोला है बोला है फिर चालू बोले क्या जब किसान बोलना है राजसिंहासन डोला है 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 जंग लड़ोगे जिंदाबाद 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 जय जवान जय जवान निकलो मकानों से मकानों से हेलो પોલીસ પ્રશાસનને અને સાહેબને નમ્ર વિનંતી કરીએ કે આ ખેડૂતનું વાહન છે અને આ ટ્રેક્ટરને અંદર લઈ જઈને અમે પાર્ક કરી દઈશું. ટ્રેક્ટરને કલેક્ટર ઓફિસમાં જાય તો કલેક્ટર સાહેબને શું વાંધો છે? અંદર ટ્રાફિક નથી સાહેબ, મોટું ગ્રાઉન્ડ છે. આ રોડ ઉપર જ પ્રશ્ન થશે કારણ વગરનો. એક ટ્રેક્ટર લઈ લઈએ. હવે જે પાણી બોલવા વાળી વાત હતી, 2 મિનિટે સૂત્રોચ્ચાર કરીને આપણી રેલીમાં વિક્રમ દાદા કમલેશભાઈ જે આવ્યા છે, જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. જે અહીંયા પાણી માંગે જે તમારે બોલવાનું છે, 1 મિનિટનો સૂત્રોચ્ચાર કરી અને વિક્રમભાઈ તો 2 મિનિટ આપની વાત મૂકશે ખેડૂતો માટે. હું સૂત્ર બોલું, તમારે બોલવાનું પાણી માંગે. બરાબર છે? મૂળી તાલુકાની 24 બોલને પાણી આપે, પાણી આપે, પાણી આપો, પાણી આપો. મૂળી તાલુકાની 24 બોલને પાણી આપો, પાણી આપો. સમૂરી ડેમ બોલને પાણી આપો, પાણી આપો. સંસારમાંથી એક ખેડૂત બોલને પાણી આપો, પાણી આપો. થાનગઢના ખેડૂત બોલને પાણી આપો, પાણી આપો. ચોટીલાના ખેડૂત બોલને પાણી આપો, પાણી આપો. રાજપરાથી પાણી આપો. ઘરથી એક જ નાદ પાણી આપો, પાણી આપો. જગતનો બાપ બોલને પાણી આપો, પાણી આપો. જય જવાન આવાજ દો, આવાજ દો. અહીંયા આપણા લાડીલા વિક્રમભાઈ દવેને, કમલેશભાઈ કોટેચાને કહેશું કે જયારે અહીંયા ખેડૂતો મુખ્ય 3 માંગણીઓ સાથે આપણે આવ્યા છીએ, તો એમાંની જે મહત્વની માંગણી છે કે ભાઈ ચણાનું જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એમાં 1,10,000 ખેડૂતના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા, બ્લોક કરવામાં આવ્યા. અને જે કારણ બતાવવામાં આવ્યું એ કારણ એવું બતાવવામાં આવ્યું, અમે સેટેલાઇટ થી ફોટા લીધા, તમારા ખેતરમાં ચણા દેખાતા નથી એટલે રદ કરીએ છીએ. હવે મને સમજાવો, 1 મહિના પછી ખેતરમાં કોઈ ચેક કરવા આવે તો આપણા ચણા હોય ખરા? દુઃખની વાત એ છે કે સત્તામાં બેઠા છે, જેની જવાબદારી છે એની પાસે ખેતીનું કઈ નોલેજ નથી.
કેટલા એકરે વીઘો થાય, કેટલા હેક્ટરે કેટલા એકર થાય એ ખબર નથી. આ પીડા આપણો ખેડૂત ભોગવે છે. આજે 1,10,000 ખેડૂત ગુજરાતના જેને રજીસ્ટ્રેશન કરાવેલું હતું, આ તમામ ખેડૂતોએ 1 મહિનો જેણે આને રાયડો હાચવી રાખ્યા પછી ખબર પડી કે સરકાર હવે અમારી ખરીદી કરવાની નથી. એટલે આજે એ પીડા રજૂ કરવા આવ્યા છીએ, જેમાં સુરેન્દ્રનગરના 6,000 કરતા વધારે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે. બીજો મહત્વનો મુદ્દો છે સાથે કે માત્ર સરકાર 90 મણની ખરીદી કરે છે. આપણી વાત છે કે ખરીદી મિનિમમ 200 મણ થવી જોઈએ. મારી વાત સાચી છે આ કે ના? બીજી જે મહત્વની વાત છે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં જ્યાં ખેડૂતે સફેદ ડુંગળી વાવી હતી, ક્યાંક ને ક્યાંક આ ખેડૂતો આપણા ભાઈ છે. મારી વાત સાચી છે? તો એ ખેડૂતો માટે લડવું બોલવું આપણી જવાબદારી બને આ કે ના? તો સફેદ ડુંગળી જે ખેડૂતોએ વાવી હતી એ ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ મળ્યા નથી, જેના કારણે એ ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે. તો સરકારે ભૂતકાળમાં જ્યારે સફેદ ડુંગળીમાં પૂરતો ભાવ ન મળ્યો હોય અને ખેડૂતોના દેવામાં વધારો થતો દેખાય તો સરકારે સહાય પેટે પ્રતિ કિલોએ 2, 5, 7 રૂપિયા આપ્યા છે. તો આપણી એ માંગણી છે કે અમારા ભાઈઓ ખેડૂતોએ જે સફેદ ડુંગળી વાવી હતી જેને આર્થિક નુકસાન ભોગવ્યું છે, સરકારની જવાબદારી બને પ્રતિ કિલોએ 10 રૂપિયાની સહાય ચૂકવો. મારી વાત સાચી છે? ત્રીજી માંગણી આપણી સૌથી મહત્વની છે કે સાયલા તાલુકો હોય, મોરબી તાલુકો, થાનગઢ તાલુકો હોય કે ચોટીલા તાલુકો, આ ચારેય તાલુકાના ખેડૂતો આજે સિંચાઈના પાણી માટે વલખા મારે છે. આઝાદીના 77 વર્ષ પછી આપણો જગતનો બાપ જેને કહેવામાં આવે છે આપણો ખેડૂત આઝાદીના 77 વર્ષ પછી પોતાની ખેતી છોડે છે, પોતાનું ગામડું છોડે છે અને કોકના કારખાનાનો મજૂર બનવા માટે લાચાર છે. તો આ ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા હોય તો એક જ વિકલ્પ છે. શું છે? પાણી. તો સિંચાઈનું પાણી દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે, આ લાગણી અને માંગણી ખેડૂતોની છે. અમારા ખેડૂતોનું અસ્તિત્વ બચાવવા માટે, અમારા ગામડા બચાવવા માટે પાણીની લડાઈ આરપારની લડાઈ છે અને આ વિસ્તારનો ખેડૂત આરપારની લડાઈ લડવા તૈયાર છે આ કે ના? આજે અમે આ લડાઈના શ્રી ગણેશ કરીએ છીએ. હવે ગામડે ગામડે આજે કલેક્ટર સાહેબને પણ આપણે કહેવાના છીએ કે ગામડે ગામડે હવે અમારી સભાઓ ચાલુ કરશું. આજે માત્ર પ્રતિનિધિઓને બોલાવ્યા છે, એ પણ મેસેજના માધ્યમથી, કોઈને ફોન નથી કર્યો. મારી વાત સાચી છે? વ્યક્તિગત ફોન કરવામાં નથી આવ્યા, મેસેજના માધ્યમથી જે મિત્રો આવ્યા છે, પ્રતિનિધિઓ આવ્યા છે, આપ સૌને કહેવા માંગુ છું કે પાણીની લડાઈ છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી મારી છે, તમારી છે હા કે ના? તો અહીંયાથી તમારા ગામડે જઈ અને એક સંદેશ આપજો કે આપણા બાળકોને કોઈના કારખાને મજૂર બનવા ન જવું પડે. જ્ઞાતિ જાતિ ધર્મની બહાર જઈ અને દરેક ખેડૂત આપણો ભાઈ છે, ખેત મજૂર આપણો ભાઈ છે, આ સમજીને દરેક ખેડૂતો માટે લડાઈ લડવા માટે ભાઈઓ ચડાવશો આ કે ના? તો આવનારા સમયમાં આ લડાઈને વધારે મજબૂત બનાવશું. આપણી જે માંગણીઓ છે એમાં સિંચાઈના પાણીની લડાઈના આજે શ્રી ગણેશ કરીએ છીએ, ભૂદેવની સાક્ષીએ શ્રી ગણેશ કરીએ છીએ. કોઈ પણ લડાઈમાં એકાદા લુવાણા તારે જો એવું કહે છે એટલે આપણે કમલેશભાઈ સાથે રહ્યા. અમુક લોકો એવું કહેતા હોય છે, મેં રાજકીય ભાષણો સાંભળ્યા છે કે રાજુભાઈ હોય એની અરે 200-500 જણાનું એક ટોળું નક્કી કરેલું છે, એ ટોળું હોય છે. આવી વાત સાંભળવા મળે છે. હવે એ લોકોને અહીંયાથી સમજી જાય, અહીંયાથી સમજાવીએ કે જો એકલા રાજુભાઈથી તમને તકલીફ થતી હોય તો આ 500 નું ટોળું છે ને ભવિષ્યમાં રાજુભાઈ જ બનવાનું છે. અને આ 500 નું ટોળું છે દાવા સાથે કહું છું કે આ 500 નું ટોળું જેને તમે કહો છો, કોઈ ચોટીલાથી 100 જણાનું ટોળું છે, થાનમાંથી 50 જણાનું ટોળું છે, મુળીમાંથી 100 નું ટોળું છે, સાયલામાંથી 100 નું ટોળું છે, ટોટલ મળી તમે એવું કહો છો 400-500 જણાનું ટોળું છે. દાવા સાથે કહું છું તમે જગતના બાપ છીએ, સરકારમાં બેઠાડતા આવડે છે, સરકારમાંથી ઉઠાડી દેતા આવડે છે. અહીંયા ખેડૂત ભેગા છે. આવનાર સમયમાં ભૂતકાળનો સાક્ષી છે. જ્યારે ખેડૂતોએ આંદોલનમાં શ્રી ગણેશ કર્યા ત્યારે ખૂબ નાની સંખ્યાથી ચાલુ કર્યું છે. ઇતિહાસ તમે ચેક કરી લેજો, 84 નો હોય તો ભલે, 86 નો હોય તો ભલે, જેને પણ આ કાંડ એ વખતે કર્યા હતા ઇતિહાસ ચેક કરી લે કે આ જગતનો બાપ છે. અહીંયાથી શ્રી ગણેશ કર્યા છે. જો પરિણામ નહીં મળે ને તો આવનાર દિવસોમાં ગાંધીનગરમાં સત્તામાં બેઠેલા લોકોની ખુરશીના પાયા ભાંગી નાખવાની જણામાં છે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આવનાર સમયમાં જે ગામડાઓની જવાબદારીઓ જે મિત્રોને આપશું
દરેક ગામમાં આપણે તાલુકા પંચાયતની સીટ વાઇઝ પછી જિલ્લા પંચાયતની સીટ વાઇઝ દરેક ગામડાઓની અંદર આપણી સભાઓ કરીશું, સંગઠન બનાવીશું. ત્યાર પછી દરેક પાર્ટીના નેતાઓને પણ આપણે આમંત્રિત કરશું કે તમામ લોકો આજે તો આમ આદમી પાર્ટીના બેનર નીચે આગેવાનો આવ્યા છે, આવનાર સમયમાં ખેડૂતના બેનર નીચે જેવડી પણ લડાઈ લડવાની થાય આપણે બધાએ સાથે મળીને લડવાની છે. યાદ એ રાત રાખવાની છે કે મેસેજ થી જેવી રીતે તમે આજે આવી ગયા છો એવી રીતે આવનાર સમયમાં જરૂર પડે તો હજારોની સંખ્યામાં તમારા ગામડાઓમાંથી ખેડૂતોને લઈને આવશો. આ કે ના? આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. વિક્રમભાઈ દવેને કમલેશભાઈ કહીએ થોડી વાત ખેડૂતો માટે એ પણ કહે છે અને આવનાર દિવસોમાં જે કાંઈ લડાઈ લડવાની થશે એના આપણે સાથે મળી અને એક વ્યવસ્થિત રીતે આયોજન કરશું. ટૂંક સમયમાં એ અનુસંધાને દરેક ગામડાઓમાં આપણી સભાઓની શરૂઆત કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન. આજે રાજુભાઈએ તો મને એક માઇક સોંપી દીધું છે. રાજુભાઈએ વચ્ચે એક વાત કરી કે 200-500 જણા જે સાથે જ હોય છે રાજુભાઈ, પણ બધાએ 500 જણા જે નીકળ્યા છે એ જનરલ પબ્લિકને, ખેડૂતને દુખાવો છે, તકલીફ છે, અન્યાય છે એટલે અહીંયા આવવું પડે છે આ તડકામાં. બાકી અહીંયા કોને નવરાશ છે? અહીંયા આપણે આવીએ છીએ તો ખરેખર દુઃખ છે, તકલીફ છે અને આ દેશમાં લોકશાહી પ્રવર્તે છે તો આપણે જઈને વાત કોને કરવી? વાત તો અહીંયા કલેક્ટરના દ્વારે જ કરવી પડે, કારણ કે જિલ્લાના મુખ્ય વડા અધિકારી એ છે. અન્યાય થતો હોય, તકલીફ પડતી હોય તો એમના મારફત જ વાત પહોંચાડવી પડે. આ દેશમાં લોકશાહી છે. આપણને પોલીસ વાળા એમ કે કલેક્ટરની સૂચના મળે કે અંદર નથી જવાનું, પણ અમારે રજૂઆત કોને કરવી, તો કઈ રીતે કરવી? એટલે ભલે અવ્યવસ્થા ઊભી ન થાય એના માટે યોગ્ય વાત છે. વાત તો સાંભળવી જ પડે. ખેડૂતો આપણે ભેગા થઈએ છીએ. હું પણ ખેડૂત છું, ભલે શહેરમાં રહું છું, સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં રહું છું, પણ કારોનો ખાતેદાર છું. મેં પણ ચણ્યા વાવ્યા હતા અને મારે તો 250 પણ ચણ્યા થયા છે. હવે હું વિચાર કરું છું કે 90 પણ મેં રજીસ્ટ્રેશન કરાવડાવ્યું હતું. અરે 90 પણ એટલે બાકીના ચણ્યા કઈ રીતે વેચવા? કારણ કે વેપારી છે એ તો નીચા ભાવમાં માંગે છે. એટલે મહેનત કરવા વાળો જે વર્ગ છે એને કઈ માલ નથી ખાવાનો. મલઈ તો વચેટિયાઓ ખાય છે. આ સરકારની ખાસિયત છે. આ ઉગાડું કરવું પડશે અને મર્યાદા રાખવી હોય તો સરકારની સિસ્ટમ છે એ અયોગ્ય છે. એનું જે ભોગવવું પડે છે એ ખેડૂતને ભોગવવું પડે છે. કારણ કે 90 સીલિંગ રાખો તો સરકાર છે એ વેપારી ઉપર નિયંત્રણ નથી કરી શકતી. સરકાર વેપારી ઉપર અને વચેટિયા ઉપર નિયંત્રણ નથી કરી શકતી એટલે ખેડૂતનું 90 નું નિયંત્રણ કર્યું છે. બાકી ખેડૂત જે પકવે એ તો દેવાનું જ છે. 2022 સુધીમાં ડબલ ભાવ કરવાના હતા. શું એમએસપી બધી વસ્તુની ડબલ થઈ? 2022 સુધીમાં 25 માં આવી ગયા નથી થઈ. આપણે સૌ જાણીએ છીએ. તો આવક ડબલ થવાની જે વાત હતી સરકારની એ પોકળ છે. આપણે સૌએ ભેગા થઈ અને ધ્યાન દોરવું જોઈએ. સરકારે એની સિસ્ટમ અપગ્રેડ કરવી જોઈએ. જો સેટેલાઇટ અને ગૂગલમાં જોઈ શકતા હોય અને આ બધું કરી શકતા હોય તો નિયંત્રણ વચેટિયાઓનું કેમ નથી કરી શકતા? મને એ ખબર નથી પડતી. ટેકનોલોજી આટલી બધી યુઝ થતી હોય તો ખેડૂત ઉપર જ છે. કારણ કે ખેડૂત છે ને એ માર ખાવા ટેવાયેલો છે. ખેડૂત ફેલાયેલો છે, અસંગઠિત છે. ત્યારે રાજુભાઈ એ જે કવાયત હાથમાં લીધી છે ખેડૂતોને સંગઠિત કરવાની, આખા ગુજરાતના ખેડૂતોને જ્યાં જ્યાં અન્યાય થતો હોય ત્યાં એની રજૂઆત કરવામાં આવશે. એના માટે લડત કરવામાં આવશે અને લડત કર્યા પછી લોકશાહીની અંદર વારંવાર તમે લડત કર્યા પછી પણ જો તમને બેરાકાન મળે તો લડાઈ છે એનું અપગ્રેડેશન થાય, એનો સ્કેલ ઊંચો થાય. ત્યારે આપણે સૌ અહીંયા ભેગા થઈને મુખ્ય વાત તો રાજુભાઈએ કહી દીધી છે ચણાની અને ડુંગળીની. મહુવા ને એ સાઈડ જે સફેદ ડુંગળી છે એમાં બોનસ જે મળવું જોઈએ. બાકી તો મુદ્દાઓ ખેડૂતોના કેટલા બધા છે રાજુભાઈ. એ માપણી કરી ને તો બધાને અહીંયા સેટેલાઇટ થી માપણી કરી છે, ખબર છે ને? અને નવું પ્રોમોલ્ગેશન થયું છે 2017 માં. ખરેખર તમે માપવા જાઓ ને તમારું ખેતર મકાવરાવો ને તો બધી જગ્યાએ જમીન ઓછી તો એ અનાદિકાળથી જમીનની માપણી 1656 માં થઈ હતી પહેલી વાર. ત્યારથી માંડીને ધીરે ધીરે રેવન્યુની સિસ્ટમ ઊભી થઈ. આજની તારીખે માપણી
સેટેલાઇટ નહોતું ત્યાં સુધી અપ ટુ ડેટ માપણી હતી, કોઈ તકલીફ નહોતી. હવે પ્રોમોકેશન પછી સેટેલાઇટ વાપર્યા પછી આપણી જમીન ઓછી થઈ ગઈ છે, આપણે 2 સાલ ઓછા થઈ ગયા છે. આ ખરી વાત છે ખોટી વાત છે? આવી લડતો તો ખેડૂતોને અન્યાય થવાની મર્યાદા બહાર થઈ ગઈ છે. શહેરીકરણનું આપણે આ ખેડૂતો શહેરીકરણ જે થઈ રહ્યું છે સમાજની અંદર એના હિસાબે ખેડૂતો ભોગવવાનું આપણે વારો આવે છે. ત્યારે આપણે સૌ ભેગા થઈ અને આપણી વાત જોરશોરથી મૂકીએ. આપણને સારો નેતા મેળવ્યો છે, આપણી વાત મૂકીએ એવા વ્યક્તિ મળ્યા છે. રાજુભાઈ કે રૂપાળા ભાઈને આપણે બધા ભેગા નથી થયા. જે તકલીફ છે એની રજૂઆત કરે છે, એની લડત કરે છે, એટલે આપણે એના આકલે આપણે ભેગા થઈ છે. ત્યારે આપણે સૌ ભેગા થઈ અને આપણી વાત મૂકીએ, આજે પણ મૂકીએ, અને જ્યારે જ્યારે પણ ખેડૂતોને તકલીફ પડે ત્યારે આપણે ભેગા થઈ જવું જોઈએ. આપણો સમય કાઢી અને આપણે બધાએ ભેગા થઈને બધી વાત કરવી જોઈએ. એવી શુભેચ્છા સાથે આજે આપણે સૌ આપણી વાત મૂકીએ, અહીંયા સારી રીતે મૂકીએ, સારામાં સારી રીતે મૂકીએ એવી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. ભારત માતા કી વંદે માતરમ, વંદે માતરમ. હવે હું તો સુરેન્દ્રનગરનો વેપારી છું રાજુભાઈ. હિન્દુસ્તાન ખેડૂત પ્રધાન દેશ છે. દુર્ભાગ્યવશ આજે ખેડૂત પ્રધાન દેશ ઉદ્યોગપતિના ઈશારે ખેડૂતોને બરબાદ કરવા માટે જે કામગીરી કરે છે એ કરે છે. તમામે તમામ ખેડૂતો જુદા જુદા પ્રશ્નોથી આખા ગુજરાતમાં અને આખા દેશમાં પીડાય છે. ખેડૂતો સુખી હોય તો અમે વેપારી, ઉદ્યોગપતિ આ તમામે તમામ લોકો સુખી હોય. ખેડૂત આ દેશનો પાયો છે. જ્યાં ખેડૂત દુઃખી હશે ત્યાં કોઈ હિન્દુસ્તાની સુખી નહીં હોય, આ પોલીસ વાળા સુખી નહીં હોય, કલેક્ટર સુખી નહીં હોય, અને ભાજપનો કોઈ મંત્રી પણ સુખી નહીં હોય. પણ આ ભાજપના આગેવાનો માત્ર ને માત્ર અમુક ઉદ્યોગપતિને રાજી કરવા અને આર્થિક ઉપાર્જન કરવા માટે હિન્દુસ્તાનના એક એક ખેડૂતને બરબાદ કરવા માટે કારસો વેચો છે. એટલા માટે હું તમામ ખેડૂતને કહું છું કે આપણે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીએ, પણ એ કલેક્ટરશ્રી ભાજપના ઈશારે કામ કરતા અધિકારી છે. આપણે તમામ ખેડૂતોએ રાજુભાઈની આગેવાનીમાં, રાજુભાઈ જે રીતે કીધું, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગામ ઘરે જઈ લોકોને જગાડવા પડશે. અને ઉદ્યોગપતિના ઈશારે કરતી ભાજપ સરકાર, રાજુભાઈ જેમ કહે છે ને કે તમામ રાજકીય પક્ષને ભેગા કરવા, હું રાજુભાઈને કહેવા માંગુ છું કે ભાજપને કોઈ સંજોગોમાં બોલાવતા નહીં. એ ખેડૂતની વિરોધી છે. એ તમારામાં જો ખેડૂતનો હિત તરીકે આવશે તો તમારામાં ભાગ બનાવશે. આજે જે ખેડૂતની તમે એકતા કરી છે એ બદલ હું તમને ધન્યવાદ આપું છું. અને જે જગ્યાએ જે પ્રકારે લડત કરવાની આવશે ત્યાં અમે તમામ વેપારીઓ આપની સાથે ખભે ખભા મિલાવી તન ધનથી સાથ આપીશું. જય હિન્દ. તો હવે કોઈને કઈ કહેવાનું છે? દિલુભાઈ, કિશોરભાઈ કઈ કહેવાનું છે? પ્રમોકેશન પછી અમારા વાડીઓ રહે ને હાલી બીજે વહી ગઈ. રાજુભાઈ, પાણી જે અત્યારે પીવા માટે આપે એની અંદર 75 ડાયાગ્રામ એક ગામડામાં પાઇપલાઇન અને મારું વેલાણા ગામ છે ને એમાં ખાલી 80 ગુંઠાના તલાવનો સર્વે. 80 ગુંઠાના તલાવની અંદર શું કામ? આખા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં આ પરિસ્થિતિ છે ને એટલા માટે જ આપણે આવ્યા છીએ. પણ આપણા 4 તાલુકા આજે સાહેબને પૂછવું છે નકશામાં છે કે પછી નકશામાં નથી. બરાબર છે. અત્યાર સુધી અહીંયાથી કમલેશભાઈ, વિક્રમભાઈ, અમારા વિસ્તારમાં જે નેતાઓ ચૂંટાઈને આવ્યા, અમે કોઈને દોષ નથી દેતા, પણ એક વાત ચોક્કસથી કહીશું કે હળવદની અંદર 4 કેનાલો નીકળી. અમારું મૂળ ખાન ચોટીલા શા માટે બાકાત રહી ગયું? સાયલા તાલુકો શા માટે બાકાત રહી ગયો? ક્યાંક ને ક્યાંક અમે જે ભૂતકાળમાં અમારા ખેડૂતોએ ભૂલ કરી છે, આગામી દિવસોમાં એ ભૂલ ન થાય એટલા માટે સંગઠિત બની અને પરિણામ સુધી લડશું. અહીંયા બંને મહાનુભાવોની હાજરીમાં કહું છું, વારંવાર કહ્યું છે, આજે પણ ઈશ્વરની સાક્ષીએ કહું છું, જ્યાં સુધી મારો ખેડૂત તેણામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રહેશે. અહીંયા આપણે અમૃતલાલ આવ્યા છે સમર્થનમાં, એ તો રહી જ ગયા, કારણ કે કાયમી આપણી ભેગા હોય છે એટલે અમૃતલાલને જોરદાર તાળીઓથી અમૃતભાઈ મકવાણાને વધાવીએ. 1 મિનિટ અમૃતભાઈ ના પાડે પણ એને કહીએ 1 મિનિટ અમૃતભાઈ પણ.
ભારત માતા કી જય જવાન. સાથીઓ, રાજુભાઈ કરપડા સમગ્ર ગુજરાતની અંદર એક ખેડૂત નેતા તરીકે ખેડૂતની તમામ સમસ્યાઓને લઈ અને લડત આપી રહ્યા છે. ત્યારે હું કઈ ખેડૂત નથી કે ખેડૂત વિશે એટલી બધી માહિતી મારી પાસે નથી, પણ રાજુભાઈની લડત જે છે ખેડૂતો માટેની એનું અમે સમર્થન આપીએ છીએ. ભારત માતા કી આભાર. મારા મનમાં પ્રશ્ન આવે, રાજુભાઈએ કીધું એ પ્રમાણે કે લખતરમાં જો દુનિયાની ઊંચામાં ઊંચું પાણીનું લિફ્ટિંગ થઈ શકતું હોય ટાંકીમાં નર્મદાનું, અને ધોળી ધજા લિફ્ટિંગ કેટલું લગભગ 30 મીટર લિફ્ટિંગ કરે છે, એટલું લિફ્ટિંગ થઈ અને ધોળી ધજા ભરી શકતું હોય તો ધોળી ધજાથી લિફ્ટિંગ થઈ અને પાઇપલાઇનથી ચોટીલાના ડેમો ભરી અને ગ્રેવિટીથી સાયલા, ચોટીલા, મૂળી, પંચાળ, વાંકાનેર, ઓલીકોરી તે પાણી કેમ ન દઈ શકાય? એક સાધારણ પ્રશ્ન છે અને કોઈ જાજો ખર્ચો પણ નથી. આમાં પાઇપલાઇનિંગ સિસ્ટમ કરવી એ બહુ નવી વાત આ યુગમાં નથી. આભાર દાદા. તો હવે જિંદાબાદ. ભારત માતા કી જય. વંદે હવે પહેલા તમે પત્રકારો અંદર ભાઈ અમારે વિક્રમભાઈ દવે છે, કમલેશભાઈ કોટેચા છે, કિશોરભાઈ સોળમિયા, આશીષભાઈ વિસ્તાર વાઇઝ ખેડૂત આગેવાનો છે. અમારી સાહેબ માંગણી અને લાગણી કયો આવેદનપત્ર આપવાની ફરજ શા માટે પડી? તો મુખ્ય વાત એ છે આમ તો 3 મુદ્દાઓ સાથે ખેડૂતો ઘણા બધા પ્રશ્નોથી પીડાય છે, પણ મહત્વના 3 મુદ્દાઓ છે કે જેમાં સરકાર નિર્ણય લેવામાં જે વિલંબ કરી રહી છે, કે સમજો કે અમુક સમય જતો રહ્યા પછી નિર્ણય લેશે તો એનાથી ખેડૂતનું દેવામાં વધારો થશે. તો સરકાર તાત્કાલિક નિર્ણય લે એવી આપના મારફતે સરકારને રજૂઆત કરીએ છીએ. એમાંનો પહેલો જે મુદ્દો છે તો ખાસ કરીને જે ચણાના રજીસ્ટ્રેશન થયા છે ટેકાના ભાવે ખરીદી કરવા માટે, ચણા અને રાયડાનું આપ નોટ કરવું હોય તો કરજો, ગંભીર મુદ્દો છે. ચણાના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા, રાયડાના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા, ત્યાર પછી 1 મહિને સેટેલાઇટથી ફોટા લેવામાં આવ્યા અને ખેડૂતને મેસેજ આપ્યો કે અમે સેટેલાઇટથી ફોટા લીધા તો તમારા ખેતરમાં અમને પાક દેખાયો નથી, એટલે તમારું રજીસ્ટ્રેશન અમે રદ કરીએ છીએ, બ્લોક કરીએ છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં 6000 કરતાં વધારે રજીસ્ટ્રેશન બ્લોક કર્યા. રાયડાના ઓલ ઓવર ગુજરાતમાં રાયડાના 45000 રજીસ્ટ્રેશન બ્લોક થયા. 65000થી વધારે ચણાના રજીસ્ટ્રેશન બ્લોક થયા. મતલબ ઓલ ઓવર ગુજરાતમાંથી 1,10,000 રજીસ્ટ્રેશન બ્લોક કરી દીધા કે તમારે ત્યાં સેટેલાઇટથી ફોટો. હવે સાહેબ 1 મહિના ગયા પછી કોઈના ખેતરમાં ફોટો લેવામાં આવે તો સ્વાભાવિક છે ત્યાં આપણે આપ પણ પટેલ સાહેબ છો એટલે મારા ખ્યાલથી ખેડૂતો જઈશું, બરાબર? તો કોઈના ખેતરમાં 1 મહિના પછી સાહેબ કોઈ ફોટો પાડવા જશે સેટેલાઇટથી તો ત્યાં પાક હશે? બિલકુલ ના હોય. બીજી વાત આપ પણ જાણો છો, ગુજરાતમાં 12,000 કરતાં વધારે ગામડાઓમાં પ્રમોલિગેશન થયું, જેની હજારો અરજીઓ આજ પણ પેન્ડિંગ પડી છે કે કોઈનું ખેતર અહીંથી આ જગ્યાએ જતું રહ્યું, કોઈના ક્ષેત્રફળમાં ફેરફાર થયો, કોઈની આકૃતિમાં ફેરફાર થઈ ગયો. એ અરજીઓનો તો હજુ નિકાલ નથી થયો. અને સેટેલાઇટથી જે સર્વે નંબર ચેક કરવામાં આવ્યા તો ખરેખર ખેડૂતની ફરિયાદ છે કે અમારું ખેતર જ બદલાઈ ગયું છે, અમારો સર્વે નંબર જ્યાં બતાવવામાં આવ્યો ત્યાં નથી, પ્રમોલિગેશનમાં ભૂલ ભરેલી માપણી થઈ છે.
તો જ્યારે સેટેલાઇટ થી ફોટા લીધા હશે ત્યારે ઈસ ખેતરના લીધા કે ભૂલ ભરેલી માપણી હતી એના લીધા એ પણ ખબર નથી. એટલે અમારી પહેલી માંગણી એ છે કે જે ચણાની રજીસ્ટ્રેશન રાયડા અને ચણામાં બ્લોક કરવામાં આવ્યા છે એ તાત્કાલિક અનબ્લોક કરવામાં આવે. ક્યાંક એમને ડાઉટ છે સરકારને કે ખરેખર આ રજીસ્ટ્રેશન જે થયું છે કોઈ વેપારીએ કર્યું છે, ખેડૂતે નથી કર્યું. આવો જો ડાઉટ હોય તો એ ગ્રામ પંચાયતના તલાટી પાસેથી દાખલો મંગાવવામાં આવે કે ભાઈ તલાટી લખી દે કે ભાઈ હા ખરેખર આ ખેડૂતે ચણાનું વાવેતર કરેલું. ઓકે, એની સાથે ચણાની જ છે રજૂઆત છે કે આ વખતે પહેલી વાર એવું કર્યું કે માત્ર 90 મણ ચણાની ખરીદી કરે છે. અમારી માંગણી છે કે મિનિમમ 200 મણની ખરીદી, અધર જણસમાં 200 મણ થાય જ છે. તો ચણામાં 200 મણ થવી જોઈએ. આપણા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને લગભગ બધા વિસ્તારમાં છે 200 મણથી વધારે ચણા ખેડૂતોને થાય છે. આ વિસ્તારમાં સમજો મૂળી થાન ચોટીલા હોય તો 150, 200 હા 150. હું સમજો સાહેબ કે 150 મણ ચણા જેને થયા છે એ 90 મણ ટેકાના ભાવે વેચવા જશે. બાકીના ચણા મૂળી તાલુકામાં 50 કિલોમીટર સુધી કોઈ એપીએમસીમાં ચણા લેતું નથી. તો બાકીના 30, 40, 50 મણ ચણા વધ્યા દિવસે હળવદ દેવા જશે અથવા તો રાજકોટ વેચવા જશે. તો ક્વોન્ટિટીમાં તાત્કાલિક ધોરણે વધારો કરવામાં આવે. આ એક માંગણી ચણા રાયડાવાળી છે. બીજી માંગણી અમારી છે કે ભાવનગર, જુનાગઢ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ખાસ કરીને મહુવા આસપાસમાં, અમરેલી આસપાસમાં સફેદ ડુંગળીનું વાવેતર મબલક પ્રમાણમાં થયું, જેમાંથી ઉત્પાદન પણ ખેડૂતોને સારું આવ્યું. પણ ક્યાંક ને ક્યાંક અપૂરતો ભાવ મળ્યો એટલે ખેડૂતની આર્થિક સ્થિતિ ખરાબ થઈ. વારંવાર ત્યાં રજૂઆતો થઈ છે અને પ્રદેશ નેતા ખેડૂતોના હોવાના નાતે મારી પણ નૈતિક જવાબદારી બને છે કે ખેડૂત અમારો ભાઈ છે તો અમારી જવાબદારી બને કે ભૂતકાળમાં સરકારે એ લોકોને સબસિડી એટલે કે સહાય પેટે મદદ કરી છે કે પ્રતિ કિલોએ જ્યારે ભાવ નથી મળ્યા સફેદ ડુંગળીના તો પ્રતિ કિલોએ સરકારે 2-5 રૂપિયાની મદદ કરી છે. તો આ વખતે પણ 10 રૂપિયાની સરકાર મદદ કરે. આ ખેડૂતો વતી અમારી માંગણી છે. ત્રીજી મહત્વની વાત છે કે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, થાન, ચોટીલા અને સાયલા આજ દિવસ સુધી આ 4 તાલુકાઓમાં સાહેબ સિંચાઈના પાણી માટે વારંવાર ખેડૂતોએ રજૂઆત કરી. સાહેબ આ રાજપરા ગામથી આવે છે. ગામની વસ્તી 5,500ની વસ્તી છે. આજે ગામમાં 2500 લોકો રહ્યા છે. ગામમાં એક ઘર નવું નથી બનતું. સૌથી વધારે બદતર હાલત કોઈની હોય 90% કાચા મકાન જર્જરિત હાલતમાં હોય તો રાજપરા ગામના છે. જ્યાં 20 ગામની ખરીદીનું એક સમય સેન્ટર હતું. માત્ર સિંચાઈનું પાણી નથી મળતું, પીવાનું પાણી નથી મળતું. સાહેબ ફળદ્રુપ જમીન છે. ઠાંગાની હોય, ચોટીલાની, મૂળીની, થાન હોય કે સાયલા, ફળદ્રુપ જમીન છે. માત્ર સિંચાઈના પાણીના અભાવે ખેડૂત ખેતી છોડી અને સ્થળાંતર કરવા મજબૂર બન્યો છે. તમે અહીંયા ખુરશી પર બેઠા છો, બરાબર છે. હું તો એવું સાહેબ સમજુ છું રાજનીતિને સાઈડમાં મૂકીને કે ભગવાનને આપણને પૃથ્વી પર મોકલ્યા છે કાંઈક એવું કામ કરીએ કે જેના કારણે આવનારી 2-5 પેઢીઓ સુધી આપણને યાદ કરે અને આપ અહીંથી કરી શકો એવું છે અથવા સરકાર પાસે રજૂઆત કરીને કરાવી શકો એવું છે. સિંચાઈના પાણીની આ 4 તાલુકામાં દરેક ગામ સુધી સિંચાઈનું પાણી પહોંચે. સાહેબ અમારા ખેડૂતને 2,000-5,000ની કોઈ સહાય માટે લાઈનમાં નથી ઉભું રહેવું. અમારે માત્ર સિંચાઈનું પાણી જોઈએ છે. આવનાર સમયમાં આ મુદ્દાને લઈને અમે આક્રમકતાથી એટલે સાહેબ લડવા મજબૂર થવાના છીએ. ગામડે ગામડે મિટિંગો કરીએ, સભા કરીએ. પણ જો સરકાર નિર્ણય લેશે તો અમે માનીએ છીએ કે સરકારનો તો આભાર માનીશું જ, પણ ખેડૂતોનો જે બીજી દિશામાં સમય વ્યર્થ થશે સભાઓમાં, મિટિંગોમાં, આંદોલનમાં, રજૂઆતમાં, તો ખેતી છોડી અને ખેડૂત રોડ પર ન આવે આ પણ અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ. મૂળી તાલુકામાં આજે જે સૌની યોજના મારફતે મૂળી તાલુકાના 25 ગામના તળાવ ભરવાની વાત છે બરાબર છે. આ રજૂઆત હું એટલા માટે કરું છું આવનાર સમયમાં આ ખુરશી પર 2 વર્ષ પછી કોઈ પણ બેઠું હશે ને આ રજૂઆત તે દિવસે એમની ધ્યાને આવશે મારી રજૂઆત. આજે તળાવ ભરવા માટે 8નું ડાયામીટર વાળી લાઈનો સાહેબ નાખવામાં આવે છે, 10નું ડાયામીટર વાળી લાઈનો નાખવામાં. સાહેબ અમારો ખેડૂત 100 વીઘાનો ખાતેદાર હોય ને એ 8ના ડાયામીટર વાળી લાઈન નાખે છે ને તો એને પાણીનું પૂરું નથી પડતું. હવે તમે જે તળાવની અંદર 50 એન્જિન ચાલે છે એ તળાવમાં 8ના ડાયામીટરથી તળાવ ભરશો? શક્ય જ નથી સાહેબ. બરાબર છે. 325 કરોડ રૂપિયા જેટલો જે ખર્ચો કરે છે હું દાવા સાથે કહું છું કે આમાં જો સુધારો નહીં થાય તો આ પૈસા સાહેબ પાણી પડી જશે. આપ ક્રોસ ચેક કરાવજો. ટીકર જેવા તળાવમાં માત્ર 16ના ડાયામીટર વાળી લાઈન નાખવામાં આવે છે જેમાં 100થી વધારે એન્જિનો ચાલે છે. વડોદરાના ચેક ડેમ છે એમાં 12ના ડાયામીટરની લાઈન નાખે છે જ્યાં 4 ગામના ખેડૂતો ત્યાંથી સિંચાઈનું પાણી લેવાના છે. તો શક્ય જ નથી. તળાવનું તળિયું પણ ઢાંકવું શક્ય નથી. તો આ 25 ગામ માટે જે યોજના બની છે આ યોજનામાં હજુ સુધારો કરવામાં આવે. જે પ્લાસ્ટિકની લાઈનો જેને અમારા ખેડૂતો શિંગડા પાઇપ બોલે આજે નાખવામાં આવે છે, ભૂતકાળમાં ચોટીલામાં નાખી હતી છે પીવાના પાણી માટે. આખી યોજના સદંતર નિષ્ફળ ગઈ છે. એ જ લાઈનનો ફરી વખત અહીંયા સિંચાઈ પાણી માટે ઉપયોગ કરે છે. દાવા સાથે કહીએ છીએ કે આ આખો પ્રોજેક્ટ આવનાર 5 વર્ષ પછી શૂન્ય હશે, કોઈ પરિણામ નહીં મળતું. એટલે તમને કહીએ છીએ, રજૂઆત કરીએ છીએ અને આપના મારફતે સરકારનું ધ્યાન દોરીએ કે આ પ્રોજેક્ટમાં ક્રોસ ચેક કરી ધ્યાન દોરવામાં આવે. બીજું કે સબુરી ડેમ જે છે
મૂળી તાલુકાનો. આ ડેમ ભરવાથી છે 2,500 એકર જમીન પીવે એવું છે. સબુરી ડેમ સુધી માત્ર સાહેબ 5-6 કિલોમીટરની લાઈન સૌની યોજનાથી દોડાવવામાં આવે તો સબુરી ડેમ ભરાઈ જાય. એ ડેમ ભરાય એટલે ઓછામાં ઓછા 6 થી 7 ગામના ખેડૂતોને ફાયદો મળે. મોરસલનો જે ડેમ છે સાયલાનો જે થોરિયાળી ડેમ છે, મોરસલનો ચોટીલાનો છે, આ તો આજથી 3 વર્ષ પહેલા તો પાણી પહોંચાડવાની વાતો થઈ ગઈ હતી સાહેબ. એક વખત પાણી ટેસ્ટ પણ કરી લેવામાં આવ્યું મોરસલમાં, ત્યાર પછી પાણી સદંતર બંધ થઈ ગયું. એટલે અમારી લાગણી માંગણી એ છે કે સિંચાઈનું પાણી અમારા ખેડૂતોને જોઈએ છે. એના માટે આપના માધ્યમથી જે કાંઈ ઉપર થતું હોય એ કરો. અમે છીએ જે ખેડૂતો આંદોલનનો રસ્તો અપનાવવો પડે. બીજું કાંઈ સાહેબ મુદ્દો મને દેખાય છે કે આ 4 તાલુકા પંચાળ વિસ્તારના તાલુકા, વાંકાનેર તાલુકો એ 55 છે, જસદણનો અમુક ભાગ આવે એ આખું પંચાળ એટલે એ ઢોરો છે. એ એક સૌથી ઊંચો ભાગ છે એ ચોટીલામાં. એટલે તમારું ઇન્ટરવેન્શન સાહેબ ત્યાં જોઈએ છે કે જો આપણે લખતરમાં ઢાંકીમાં દુનિયામાં સૌથી વધારે પાણી લિફ્ટ કરી શકતા હોય, સૌથી ઊંચું લિફ્ટિંગ કરી શકતા હોય, ધોળી ધજા ભરી શકતા હોય, તો ચોટીલા સુધી પાણી જો હવે આપણે પહોંચાડીએ ને તો ગ્રેવિટીથી ઘણા બધા તાલુકો ઇરિગેટ પણ થઈ શકે એમ છે. અને પીવાના પાણીની સમસ્યા તો કોઈ સમય એ રહે જ નહીં એવી પરિસ્થિતિ આવે છે. અને પર્ટિક્યુલરલી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોવાના સાહેબ એ ભાગ છે ને એ તમે ઉનાળામાં તમારે પીવાના પાણીની સમસ્યા પણ જૂન આવતા ભયંકર થઈ જાય. લિફ્ટિંગથી ચોટીલા પહોંચે છે, પછી ગ્રેવિટી તો ત્યાંથી ગ્રેવિટી આખું સૌરાષ્ટ્ર પી જાય એવું છે સાહેબ. સૌની યોજનાની લાઈન જે નીકળી છે ને રાજકોટ જાય છે, એમાં પણ જે માનો 19 નંબરનો સ્ટાવર વાલ છે રામપરડા, મૂળીના રામપરડા, નસી માટે એક્ઝામ્પલ, આ એક વાલ ખાલી ખોલવામાં આવે છે, એનાથી 10 થી 12 ગામમાં કોઈ પાણીનો બગાડ થયા વગર કુદરતી વહેણથી 10 થી 12 ગામના તળાવો ભરાય છે. અને ભરાતા પાછું પાણી અહીંયા ધોળી ધજામાં આવી જાય. શા માટે નથી કામ આગળ વધતું એ ખબર નહીં. વાલ ખોલવામાં આવે, ખૂબ રજૂઆતો બાદ ખોલવામાં આવે, માત્ર 1 થી 2 ગામના તળાવો ભરવામાં આવે છે. અત્યારે પણ મેં ગઈકાલે ન્યૂઝપેપરમાં વાંચ્યું કે 55% વધારે પાણીનો અપેક્ષા રાખીએ ખેડૂતોનો ઉનાળુ પાક બચાવવા માટે સ્ટાવર વાલ ખોલવા માટે કમસે કમ તાત્કાલિક સ્ટાવર વાલ ખોલે એના માટે આપ આપના માધ્યમથી રજૂઆત કરો. બીજું કાંઈ ઇવન જે મેઇન લાઈન જ્યાં જ્યાં અવેલેબલ થઈ ગઈ છે અમારા ચૂડા તાલુકો છે, લીંબુ તાલુકો છે, ત્યાં જે નાની પેટા કેનાલ જે પહોંચાડવાની છે એ પેટા કેનાલ નાની જે નહેર કહેવાય એ ધોયા જ ટાઈપની એ સાહેબ મૂળભૂત કન્સ્ટ્રક્શન થઈ ગઈ છે અને ઓપરેટિવ નથી કરતા ને હવે એ તૂટવા માંડી છે. કારણ કે 5-5 વર્ષથી બનાવી દીધી અપેક્ષાઓ, પણ એમાં પાણી છોડતા નથી અથવા જે કંઈ હિકઅપ આવતી હોય એને જે કંઈ બોટલનેક હોય તો એ બોટલનેક દૂર કરીને નહેરો ચાલુ કરી દેવાની જરૂર છે. અને એ એવી આપના માધ્યમથી સાહેબ આપ પણ નર્મદાની જે રિવ્યુ બધા લેતા હોય સંકલ્પ એ ચાલુ કરવું તો સુધરવા અટકેલું છે એ બહુ નોમિનલ વસ્તુ છે. એ કરવાની જરૂર છે સર, ઇરિગેશન. ઠીક છે. ઓકે થેન્ક યુ. આપણે અહીંયા કરી દેતા હોય તો કેવલભાઈ કેવલ